हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। बधा ज मित्रों ने आज આપણે બનાવીશું બટેટાનું કોરું શાક। આપણું બટેટાનું શાક એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું લાગે એવું આપણે બટેટાનું કોરું શાક બનાવવાના છીએ। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બટેટાનું કોરું શાક। એના માટે આપણે અહીં બટેટા લીધા છે। હવે આપણે તેની ઉપરથી છાલ ઉતારીને આપણે તેને સુધારી લેવાના છે। આપણે આ રીતે બટેટાની છાલ ઉતારી લેવાની છે। બટેટાની છાલ ઉતારવાની મદદથી આપણી બટેટાની છાલ ઉતરી ગયા બાદ આપણે આ રીતે તેને મોળી લઈશું। આપણે તેને મીડિયમ સાઈઝના બટકા કરીશું। આપણે આ જ રીતે બધા જ બટેટાને મોળી લેવાના છે। આપણા બટેટાને આપણે સુધારી લીધા છે। આ એક વાટકો છે તે આપણે 1.5 વાટકો થાય એ પ્રમાણે આપણે બટેટાને સુધાર્યા છે। આપણા બટેટા સુધારાઈ ગયા બાદ આપણે તેમાં આ રીતે પાણી નાખી લઈશું, એટલે આપણા બટેટા સારી રીતે ધોવાઈ જાય। પહેલાં પણ મેં ધોઈને લીધા હતા। હવે આપણે બટેટાને વઘારી લઈશું। એના માટે આપણે ગેસ ચાલુ કરીશું। આપણે ગેસ ઓન કરી લઈશું। હવે આપણે તેના પર એક પેન મૂકીશું। હવે આપણે તેમાં તેલ નાખીશું। આપણે તેમાં 5 પાવડા જેટલું તેલ નાખીશું, 5.5। આપણે પેનમાં 5.5 પાવડા જેટલું તેલ નાખીશું। તમે પાવડાની જગ્યાએ મોટી ચમચી પણ લઈ શકો। હવે આપણે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, આપણો વઘાર થઈ ગયો છે। રાઈ તતડી ગઈ છે, તો હવે આપણે તેમાં બટેટા નાખી દઈશું। આ રીતે પાણી આપણે વાટકામાં જ રહેવા દેવાનું, તેમાંથી બટેટા કાઢીને નાખી દેવાના। આપણા બટેટા નખાઈ ગયા છે। હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે તેને સળવા દઈશું। સારી રીતે સળી જાય નહીં ત્યાં સુધી આપણે આજે બટેટાનું કોરું શાક બનાવી રહ્યા છીએ। આપણે બટેટાને હલાવી લીધા બાદ આપણે તેનું આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સળવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું થોડી વારે। આપણે બટેટાને સળવા મૂક્યા છે તેને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી આપણે તળિયે શાક દાજી ન જાય એટલા માટે। આપણે 5 ચમચી હળદર નાખીશું। મીઠું આપણે સળી જાય બટેટા ત્યારબાદ નાખીશું। આપણા બટેટા સળી ગયા છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું આ રીતે સરીની મદદથી। જો તેમાં આસાનીથી ચાકુ આ રીતે વહી જતી હોય અંદર, તો આપણા બટેટા સળી ગયા છે। તમે જોઈ શકો છો, આપણી સારી આસાનીથી અંદર વહી જાય છે। આપણા બટેટા સળી ગયા છે। આપણે તેને હલાવી લઈશું। આપણે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખીશું। આપણા બટેટા સળી ગયા છે તો આપણે મીઠું પહેલાં નથી નાખવાનું, સળી જાય પછી નાખવાનું છે। મીઠું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે। આપણે તેમાં લાલ મરચું નાખી દઈશું। મેં અહીં લસણવાળું ખાંડેલું લીધું છે, તમે કોઈ પણ લઈ શકો।
આ રીતે આપણે હાથેથી તેને ભાંગીને લઈ નાખી દઈશું. આપણે મરચું નાખ્યું ત્યારે મીડિયમ લો ગેસ રાખવાનો છે, જેથી આપણું મરચું બળી ન જાય. આપણે તેને હલાવીને આ રીતે મિક્સ કરી લઈશું. આપણે ચમચા વડે આ રીતે બટેટાને ફેંદી જોવાના છે. જો આ રીતે બટેટા ચમચા વડે ભાંગી જાય તો આપણું શાક સારી રીતે સળી ગયું છે. આપણે તેમાં 1.5 ચમચી જેટલી ખાંડ નાખીશું, જેથી આપણું શાક સહેજ ગળહટું લાગે. બટેટાનું કોરું મોરું શાક ખાંડ નાખવાથી આપણું શાક બહુ જ મીઠું લાગે છે. આપણે ખાંડ નાખ્યા બાદ તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને આપણે એક જરા કોઈથું પાણી નાખીશું, જેનાથી આપણી ખાંડ ઓગળી જાય. આપણે તેને આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું. મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું. આપણું બટાટાનું સ્વાદિષ્ટ કોરું મોરું શાક બનીને તૈયાર છે. મેં અહીં બટેટાના શાકમાં 3 ચમચી જેટલી ખાંડ નાખી છે, જેથી તે સહેજ વધારે ગળ્યું લાગે. જો તમે મીડિયમ ગળ્યું ખાતા હો તો 2 ચમચી જ નાખવી, અને જો ડાયાબિટીસ હોય તો ન નાખવી, એમનામ પણ તે સ્વાદિષ્ટ જ લાગશે. આપણું બટેટાનું કોરું મોરું શાક બનીને તૈયાર છે. હવે આપણે તેને ગેસ બંધ કરીને ઉતારી લઈશું. થોડું ઠંડુ થાય એટલે પછી આપણે તેને પીસી દઈશું ગરમા ગરમ. વધારે ગરમ હોવાથી થોડું ઠંડુ થવા દેવાનું. આપણે ગેસ બંધ કરી દીધો, હવે તેને ઉતારી લઈશું. આપણું તૈયાર કરેલું કોરું મોરું બટેટાના શાકને અહીં એક પ્લેટમાં પીરસી દઈશું. આપણે આ રીતે એક પ્લેટમાં બટેટાનું કોરું મોરું શાક લઈ લેવાનું છે. આપણે તેની ઉપર કોથમીર, આપણે આ રીતે તેને લીંબુ સાથે પીરસીશું. તમારે લીંબુ નાખવું હોય તો, એટલે તમારે ખાટો મીઠો સ્વાદ જોઈએ તો લીંબુ નાખવું, નહીં તો નહીં. આપણું બટેટાનું કોરું મોરું શાક બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.